કેમ છો મિત્રો? હું આશા કરું છું કે તમે બધા મજામાં હશો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે એક ચેપ્ટર ભણી ગયા જેનું નામ હતું કન્ડિશનલ સ્ટેટમેન્ટ. બરાબર. હવે આ લેક્ચરમાં આપણે તેના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ ને આન્સર સોલ્વ કરવાના છીએ. બરાબર. એટલે હવે હું જે પ્રેક્ટિસ ક્વેશ્ચન સોલ્વ કરું, બરાબર, એનું તમને સોલ્યુશન આપું, એ પહેલા તમારે આ લેક્ચરને એકવાર પોઝ કરી અને જાતે ટ્રાય કરવાની છે, સોલ્વ કરવાની. બરાબર. જેથી કરીને તમારું લોજિક બિલ્ડ થશે અને જે તમારો કોન્સેપ્ટ હશે અને એમાં પણ તમારી સ્ટ્રોંગ ગ્રીપ આવશે. બરાબર. તો હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર. હવે તમારી સામે VS કોડની સ્ક્રીન ઓપન છે. એમાં તમને ફર્સ્ટ ક્વેશ્ચન દેખાતો હશે. બરાબર. તો આપણે પહેલા ક્વેશ્ચન વાંચીએ અને તે શું કહેવા માંગે છે, બરાબર, એ આપણે સમજીએ. હવે ક્વેશ્ચન 1 કંઈક એવું કહે છે કે ભાઈ રાઇટ અ સી પ્રોગ્રામ ટુ ગેટ અ નંબર ફ્રોમ ધ યુઝર એન્ડ પ્રિન્ટ વેધર ઇટ્સ પોઝિટિવ, નેગેટિવ ઓર ઝીરો. બરાબર. હવે ક્વેશ્ચન વાંચતા પહેલા આપને એટલું ખબર પડે કે ભાઈ આપણે સી પ્રોગ્રામ લખવાનો છે, C++ પ્રોગ્રામ. બરાબર. હવે તો કે ભાઈ એમાં નંબર છે ને એ આપણે ઇનપુટ લેવાનો છે, તો કે ભાઈ કોના પાસેથી? તો કે ભાઈ યુઝર પાસેથી લેવાનો છે ઇનપુટમાં. બરાબર. અને પ્રિન્ટ શું કરાવવાનું છે? કોઈ પ્રિન્ટ છે ને એ કરાવવાનું છે કે ભાઈ જો નંબર પોઝિટિવ છે, નેગેટિવ છે કે ભાઈ ઝીરો છે. બરાબર. હવે તો કે ભાઈ આપણે ફ્લો ચાર્ટ્સ એન્ડ સુડોકોડ નામના ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે ભાઈ આપણે પહેલા હીરો ઓળખતા આવડી જવું જોઈએ. બરાબર. ઇનપુટ અને આઉટપુટ એ આપણા બે હીરો છે. બરાબર. જો આપણે બે હીરો ઓળખતા આવડી ગયા તો આપણે સોલ્યુશન આપણે ફટાકથી આવી જશે. બરાબર. તો હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ. બરાબર. પહેલા તો આપણે જે ઇનપુટ કરાવવાનું છે ને તે આપણે લખીએ કે ભાઈ એક નંબર નામનો વેરિયેબલ છે, આપણે તે ઇનપુટ કરાવીએ. બરાબર. તો ઇન્ટ નમ એવો મેં એક વેરિયેબલનું નામ આપી દીધું છે અત્યારે. બરાબર. પછી આપણે એને સી ઇન કરી દેશું, સી નમ. બરાબર. એટલે યુઝર જે કઈ વેલ્યુ આપશે, બરાબર, તો એ વેલ્યુ છે ને એ નમ નામના વેરિયેબલમાં સ્ટોર થઈ જશે. બરાબર. હવે તો કે ભાઈ આમાં તમે જે કન્ડિશનલ સ્ટેટમેન્ટ તમે કીધું હતું, ભાઈ કન્ડિશનલ સ્ટેટમેન્ટ આપણે આમાં યુઝ કરશું. બરાબર. તો કે ભાઈ હવે કયું કન્ડિશનલ સ્ટેટમેન્ટ યુઝ કરશું ને એ હું તમને શીખવાડીશ. બરાબર. હવે કન્ડિશનલ સ્ટેટમેન્ટ તો મેં તમને 4 કીધા. બરાબર. એમાંથી યુઝ કયા કરવા? બરાબર. હવે જો સિંગલ કન્ડિશન જો તમને આપેલી હોય ને ક્વેશ્ચનમાં, તો તમારે ખાલી ઇફ અને એલ્સ સ્ટેટમેન્ટનો જ યુઝ કરવાનો છે. બરાબર. હવે જો ક્વેશ્ચનમાં અહીંયા તમને કીધેલું છે કે ભાઈ પોઝિટિવ છે, નેગેટિવ છે કે ઝીરો, આવી 3 કન્ડિશન આપણે કીધી છે ક્વેશ્ચનમાં. એટલે હવે આપણે ઇફ એલ્સિફ સ્ટેટમેન્ટ યુઝ કરશું. બરાબર. જેમાં આપણે એકથી વધારે કન્ડિશન છે ને એ આપણે ચેક કરી શકીએ. બરાબર. તો આપણે એલ્સિફ સ્ટેટમેન્ટ લખીએ. બરાબર. હવે એનો તમને જો સિન્ટેક્સ ખ્યાલ ન હોય તો તમે મારો પ્રીવિયસ લેક્ચર છે એ તમે જોઈ શકો છો. બરાબર. હવે એલસીએફ સ્ટેટમેન્ટનો સિન્ટેક્સ કંઈક એવો હતો કે ભાઈ ઇફ નમ ગ્રેટર ધેન 0. બરાબર. પહેલા આપણે પોઝિટિવ માટે ચેક કરશું. બરાબર, કે ભાઈ પોઝિટિવ નંબર કોને કહેવાય? પોઝિટિવ નંબર છે ને એ 0 થી વધારે હોય ને તેને પોઝિટિવ નંબર કહેવાય. આપણે તમે જો મેથ્સમાં આપણે નાના સ્ટાન્ડર્ડમાં ભણી ગયા, એક નંબર લાઈન હોય એમાં 0 ની રાઈટ હેન્ડ સાઈડ જે બધા નંબર હોય ને એ બધા પોઝિટિવ નંબર હોય. બરાબર. એવી જ રીતના હવે આપણે સી આઉટ કરી દેશું. ભાઈ નંબર ઇઝ પોઝિટિવ. બરાબર. ડોટ કરીને અને સ્લેશ એન કરી દેશું. સ્લેશ એન નો મતલબ છે નેક્સ્ટ લાઈનમાં આપણે કમ્પાઇલર ઈ વયું જશે. બરાબર. પછી આવે છે એલ્સિફ સ્ટેટમેન્ટ. હવે આપણે બીજી કન્ડિશન ચેક કરશું. હવે બીજી કન્ડિશન છે આપણે નેગેટિવ માટેની. નેગેટિવ માટે એટલે જો તમે નંબર લાઈનમાં જે 0 ની લેફ્ટ હેન્ડ સાઈડ હોય ને એ બધા નેગેટિવ નંબર કહેવાય. બરાબર. એટલે હવે આપણે જેમ આપણે ગ્રેટર ધેન નો ઓપરેટરનો યુઝ કર્યો હતો એવી જ રીતના હવે લેસ ધેન ઓપરેટરનો આપણે યુઝ કરવાના છીએ.
લેસ ધેન 0, બરાબર. અને સી આઉટ કરી દેશું નંબર ઇઝ નેગેટિવ, સ્લેશ એન કરી દેશું, બરાબર. હવે આપણે લાસ્ટમાં એક એલ સ્ટેટમેન્ટ લખવાનું છે. ભાઈ જો નંબર પોઝિટિવ પણ નથી અને જો નંબર નેગેટિવ પણ નથી તો શું છે નંબર? તો નંબર છે ને એ 0 આપણે પ્રિન્ટ કરાવી દેશું, બરાબર. તો લાસ્ટ આપણે ઈ કન્ડિશન લખશું, ઈ આઉટ નંબર ઇઝ 0, બરાબર. આ તો આપણું એલસીફ સ્ટેટમેન્ટ, બરાબર. એકવાર તમને કોડ છે ને એ ફરીથી સમજાવી દઉં કે ભાઈ કોડ શું કહેવા માંગે છે. સૌથી પહેલા તો આપણે એક નમ નામનો એક વેરિયેબલ ક્રિએટ કર્યો મેમરીમાં, બરાબર. પછી ઈ મેમરીમાં આપણે એક યુઝર છે એ ગમે તે વેલ્યુ આપશે એ નમ વેરિયેબલમાં સ્ટોર થઈ જશે, બરાબર. પછી આપણે એલસીફ સ્ટેટમેન્ટ છે એનો સિન્ટેક્સ લખ્યો, બરાબર. પછી આપણે કન્ડિશન ચેક કરાવી કે ભાઈ નમ જો ગ્રેટર ધેન 0 હોય, બરાબર, તો આપણે નંબર પોઝિટિવ આવશે, બરાબર. અને જો આપણે બીજી કન્ડિશન મૂકી કે ભાઈ નમ જો લેસ ધેન 0 હોય તો નંબર નેગેટિવ આવશે. અને એલ સ્ટેટમેન્ટમાં આપણે એવું કીધું કે ભાઈ જો નંબર છે એ 0 હશે, પોઝિટિવ નહીં હોય અને નેગેટિવ નહીં હોય તો એક જ આપણી પાસે વધ્યું કે ભાઈ નંબર નેગેટિવ હશે, બરાબર. હવે આપણે ટર્મિનલમાં રન કરીએ. હવે યુઝર પહેલા તો આપણે નંબર માંગે છે કે ભાઈ નંબર એન્ટર કરો, તો ભાઈ ધારો કે 25 નંબર આપણે એન્ટર કરાવીએ અને એન્ટર પ્રેસ કરીએ તો કે ભાઈ આવશે કે ભાઈ નંબર ઇઝ પોઝિટિવ, બરાબર. કારણ કે 25 છે એ 0 કરતા મોટો છે, બરાબર. ટર્મિનલને એકવાર ક્લિયર કરી અને પાછી આપણે કમાન્ડ રન કરીએ g++ code.cpp અને a.exe ફાઇલ. હવે જો ધારો કે મેં નંબર છે એ નેગેટિવ કર્યો કે ભાઈ -12 છે એ મેં એન્ટર કર્યો તો હવે આવશે નંબર ઇઝ નેગેટિવ, બરાબર. કારણ કે -12 છે એ 0 કરતા નાનો છે, બરાબર. હવે આપણે એકવાર 0 ની ટ્રાય કરી જોઈએ, બરાબર. હવે મેં 0 એન્ટર કર્યું તો આપણી પાસે પ્રિન્ટ થઈ ગયું કે ભાઈ નંબર ઇઝ 0, બરાબર. નંબર ઇઝ 0. આ હવે રન કેવી રીતના થાય છે ને એ હું સમજાવું તમને. હવે પહેલા મેં એક નંબર એન્ટર કર્યો હતો એ 0 કરતા મોટો હતો, બરાબર. એટલે આ કન્ડિશન ટ્રુ થઈ ગઈ એટલે આ સીઆઉટ સ્ટેટમેન્ટ રન થઈ ગયું, બરાબર. અને એલસીએફ સ્ટેટમેન્ટ આપણે યુઝ કરી છે ને એટલે એ નીચેની કન્ડિશનમાં જશે જ નહીં, બરાબર. જ્યાં આપણે સાચો થઈ ગયો ને કોડ ત્યાં જ કમ્પાઇલર છે ને એ ઊભું રહી જશે. અને બીજી મેં કન્ડિશન નાખી -12, બરાબર. -12 છે એ પેલી કન્ડિશન સાચી ન પડી, બરાબર. એટલે કમ્પાઇલર આગળ વધ્યું અને બીજી કન્ડિશન ચેક કરી અને બીજી કન્ડિશન છે ને એ સાચી થઈ ગઈ એટલે પછી કમ્પાઇલર અહીંયા ઊભું રહી ગયું, બરાબર. હવે બીજી વાર મેં કોડ રન કર્યો અને એમાં મેં 0 નાખ્યો, બરાબર. એટલે એમાં પેલી બે કન્ડિશન ફોલ્સ થઈ અને જે લાસ્ટ છે એલ સ્ટેટમેન્ટ આપણું એ એક્ઝિક્યુટ થઈ ગયું, બરાબર. તો આ તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર, બરાબર. જો તમે જાતે પોઝ કરી અને તમારી રીતના ટ્રાય કર્યું હોય અને જો તમારો આન્સર મારી જેવો જ હોય કોડ હોય, બરાબર, તો એ વેલ એન્ડ ગુડ છે, બરાબર. તો તમે સાચા રસ્તે છો, બરાબર. હવે આપણે ક્વેશ્ચન 2 તરફ આગળ વધીએ. સ્ક્રીન ઉપર તમને ક્વેશ્ચન 2 દેખાતો હશે, બરાબર. હવે ક્વેશ્ચન 2 આપણે પહેલા વાંચીએ અને સમજીએ કે ભાઈ ક્વેશ્ચન શું કહેવા માંગે છે, બરાબર. ક્વેશ્ચન 2 એમ કહે છે કે ભાઈ રાઇટ અ C++ પ્રોગ્રામ ધેટ ટેક્સ અ યર ફ્રોમ ધ યુઝર. આટલો ક્વેશ્ચન આપણે વાંચ્યો ને એમાંથી આપને એટલી ખબર પડે કે ભાઈ એક યર છે વર્ષ, એમ આપણે ગુજરાતીમાં કહી, એ આપણે યુઝર પાસેથી લેવાનો છે. એટલે અહીંયા આપણો એક હીરો મળી ગયો, બરાબર. ઇનપુટ આપને પાસે મળી ગયો કે ભાઈ ઇનપુટમાં શું લેવાનું છે એ આપને ખબર પડી ગઈ, બરાબર.
હવે તો ક્વેશ્ચનને આપણે આગળ વાંચીએ એટલે આપણો બીજો હીરો મળી જશે. બરાબર. એન્ડ પ્રિન્ટ ધ વેધર પ્રિન્ટ વેધર ધેટ યર ઇઝ અ લીપ યર ઓર નોટ. બરાબર. હવે આપને આઉટપુટમાં મળી ગયું કે ભાઈ જો આપણો જે યર યુઝર પાસેથી એન્ટર કરાવેલો છે ને એ લીપ યર છે કે નહીં એ આપણે ચેક કરાવવાનું છે. બરાબર. હવે તો કે ભાઈ ઇનપુટ આપને પેલા ખ્યાલ પડી ગયો છે તો આપણે પેલા ઇનપુટ છે એ આપણે લખી નાખીએ. બરાબર. આ લીપ યરની હું તમને પછી હું હમણાં સમજાવીશ. બરાબર. એટલે આપણે ઇનપુટ ખબર પડી ગઈ છે તો આપણે ઇનપુટ પેલા લખી નાખીએ. બરાબર. ઇન્ટ યર. બરાબર. પછી આપણે સી ઇન કરી દેશું યરને. હવે તો કે ભાઈ હું લીપ યર વિશે થોડી તમને ચર્ચા કરી દઉં કે ભાઈ લીપ યર હોય શું. બરાબર. ઘણાને ખ્યાલ નહીં હોય. બરાબર. હવે લીપ યર એટલે આખો એક વર્ષ હોય એમાં 365 ડેઝ હોય. બરાબર. નોર્મલ યર હોય ને એમાં 365 ડેઝ હોય પણ લીપ યર જ્યારે હોય ને ત્યારે એમાં 366 ડેઝ હોય. બરાબર. એ ફેબ્રુઆરી મંથમાં એડ થઈ જાય. બરાબર. હવે બસ આટલું જ તમારે યાદ રાખવાનું હતું અને બાકી એક તમને ટ્રીક દઉં છું એ તમારે એક યાદ રાખવાની છે લીપ યરના આવા ક્વેશ્ચન આવે ને તે માટે. બરાબર. હવે લીપ યરની મારી ટ્રીક કંઈક એવી છે કે ભાઈ જો તમારે જોવાનું કે ભાઈ યર છે એ ડિવિઝિબલ બાય 4 અથવા તો 400 હોય. બરાબર. જો યર છે એ 4 અથવા તો કે ભાઈ 400 થી ડિવિઝિબલ જો રિમાઇન્ડર તમારો 0 આવતો હોય. બરાબર. તો એ લીપ યર ગણાશે. બરાબર. ડિવિઝિબલ બાય 4 અને 400 અને જે રિમાઇન્ડર છે એ 0 હશે. બરાબર. તો તમારો એ લીપ યર યસ એટલે હશે. બરાબર. અને જો ડિવિઝિબલ બાય 100 હશે. બરાબર. અને રિમાઇન્ડર છે એ નોટ ઇક્વલ ટુ 0 હશે. બરાબર. નોટ ઇક્વલ ટુ ઓપરેટર શીખી ગયા એટલે તમે આ સિમ્બોલ સમજી શકતા હશો. બરાબર. તો એ લીપ યર નો થશે. બરાબર. હવે આ ટ્રીક તમારે કોઈ પણ યર હોય એમાં તમે 4 થી ડિવાઈડ કરો અને 400 થી ડિવાઈડ કરો પહેલા. બરાબર. જો એમાં તમારે રિમાઇન્ડર 0 આવે તો એ લીપ યર હશે. બરાબર. અને જો તમે એમાં ડિવાઈડ બાય 100 કરો અને રિમાઇન્ડર તમારો 0 ન આવે. બરાબર. તો એ લીપ યર નહીં હોય. બરાબર. આ એક ટ્રીક હતી. લીપ યર વાળા તમને ક્વેશ્ચન્સ દેખાય તો તમારે જે યર છે એને 400 થી ડિવાઈડ કરી નાખવાનું. બરાબર. એમાં જો આન્સર યસ આવે તો એ તમારો લીપ યર છે અને જો 100 થી ડિવાઈડ કરો અને લીપ યર અને રિમાઇન્ડર 0 ન આવે તો એ લીપ યર નથી. બરાબર. હવે તો કે ભાઈ આમાં આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટ યુઝ કયું કરશું. બરાબર. હવે આમાં આપણે એકથી વધારે કન્ડિશન ચેક કરવાની છે. બરાબર. તો એમાં આપણે એલસીએફ સ્ટેટમેન્ટનો જ યુઝ કરશું. બરાબર. જો એક જ કન્ડિશન આપણે ચેક કરવાની હોત તો આપણે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ જે આપણું સિમ્પલ છે એનો જ આપણે યુઝ કરત. બરાબર. પણ અહીંયા આપણે બે કન્ડિશન ચેક કરવાની છે. બરાબર. એટલે આપણે એલસીએફ સ્ટેટમેન્ટનો યુઝ કરશું. બરાબર. હવે પહેલા તો આપણે ડિવિઝન કરવા માટે આપણે જેમ ઓડ ઇવન નંબર ચેક કરતા હતા એવી જ રીતના આપણે લીપ યર ચેક કરશું. તો કેવી રીતના એ હું તમને શીખવાડું. ઇફ પછી કન્ડિશન પછી જે આપણે યર વેરિયેબલ લીધો છે એમાં મોડ્યુલસ ઓપરેટરનો યુઝ કરી પહેલા તો 400 થી આપણે ચેક કરીએ કે ભાઈ પહેલા 400 થી ડિવિઝિબલ થાય છે કે નહીં અને ઇઝ ઇક્વલ્સ ટુ 0. જો આન્સર આપણે 0 આવે રિમાઇન્ડરમાં જો કન્ડિશન સાચી હોય તો આપણે સી આઉટ કરી દેશું યર અને આપણે કહી દેશું કે ભાઈ ઇઝ અ લીપ યર. બરાબર. પ્લસ એન કરી દેશું એટલે નેક્સ્ટ લાઈનમાં આપણું વહી જાય કમ્પાઇલર. બરાબર. પછી આપણે સેકન્ડ કન્ડિશન ચેક કરાવશું એલ્સિફ થી.
કે ભાઈ જો યર છે એ 100 થી ડિવિઝિબલ છે કે નહીં. 0. તો આપણે સી આઉટ કરી લેશું યર ને જ, અને આપણે લખી નાખશું કે ભાઈ ઇઝ નોટ અ લીપ યર. બરાબર, /n. બે કન્ડિશન ચેક થઈ. હવે આપણે થર્ડ કન્ડિશન ચેક કરાવશું 4 માટે. બરાબર, 400 અને 100 માટે તો આપણે કન્ડિશન ચેક કરાવી નાખી. હવે એક 4 માટેની બાકી રહી છે, તો હવે ઈ આપણે ચેક કરાવી નાખીએ. બરાબર, એલ્સ ઇફ બરાબર યર છે ઈ ડિવિઝિબલ બાય 4 હોય 0, આપણે સી આઉટ કરી દેશું યર ને જ, અને એમાં લખી નાખશું કે ભાઈ ઇઝ અ લીપ યર. બરાબર, હવે આપણું લાસ્ટ સ્ટેટમેન્ટ છે એલ્સ સ્ટેટમેન્ટ. એમાં પણ આપણે આ જ સેમ વસ્તુ પ્રિન્ટ કરાવી દેશું. એટલે આ થઈ ગઈ હવે આપણી એલ્સ ઇફ કન્ડિશનનું સ્ટેટમેન્ટ. બરાબર, હવે આપણે કોડને એકવાર ફરીથી ચેક કરી લઈએ કે ભાઈ કોડ શું કહેવા માંગે છે. પહેલા તો આપણે યર નામનો એક વેરિયેબલ લીધો. બરાબર, એમાં યુઝર છે યર કોઈ જે એન્ટર કરે એ આપણે યર વેરિયેબલમાં સ્ટોર કરાવી દેશું. બરાબર, હવે જે યર છે ને જે આપણે પાસે મળ્યો મેમરીમાં, બરાબર, એને આપણે 400 થી પહેલા ડિવાઈડ કરી નાખશું. બરાબર, જો એ ડિવાઈડ થઈ જશે તો એ લીપ યર છે. બરાબર, અને એવી જ રીતના આપણે 4 થી પણ ડિવાઈડ એને કરી નાખશું. બરાબર, જો રિમાઇન્ડર 0 આવે તો એ લીપ યર છે. બરાબર, અને એવી જ રીતના આપણે 100 થી પણ એને ડિવાઈડ કરાવી દેશું. બરાબર, જો એ 100 થી ડિવિઝિબલ નથી તો એ લીપ યર નથી. બરાબર, જો એનો રિમાઇન્ડર છે એ 0 આવી જાય તો એ લીપ યર નથી. બરાબર, જેમ મેં તમને પહેલા સમજાવ્યું એમ. હવે આ કોડને આપણે એકવાર રન કરી દઈએ. આપણે કોઈ પણ યર એક એન્ટર કરી દઈએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ 1999. બરાબર, હવે તો ભાઈ તમને આઉટપુટમાં શો થઈ ગયું ભાઈ 1999 ઇઝ નોટ અ લીપ યર. બરાબર, એ લીપ યર નથી. બરાબર, થોડી સ્પેસ મૂકી દો એટલે તમને ક્લિયરલી દેખાય. હવે આપણે અત્યારે આપણે રનિંગ જે યર છે 2026. બરાબર, એ આપણે એન્ટર કરીને જોઈએ. 2026 ઇઝ નોટ અ લીપ યર. બરાબર, એ લીપ યર છે નહીં એવું આપણે કમ્પાઇલર કહે છે. બરાબર, હજી એક આપણે યર લઈને ટ્રાય કરી જોઈએ. તમે એકવાર જાતે તમે ટ્રાય કરી શકો ભાઈ જે યરમાં તમે બોર્ન થયા હો. બરાબર, ઈ યર તમે એન્ટર કરી અને ચેક કરાવી શકો ભાઈ ઈ યર લીપ યર હતું કે નહીં. બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે 2027 લઈએ. બરાબર, કે આના પછીનું જે યર છે એ લીપ યર હશે કે નહીં, કે ભાઈ એ પણ એક લીપ યર નથી. બરાબર, લીપ યર વિશે એક તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દઉં કે ભાઈ લીપ યર હોય ને એ 4 વર્ષમાં એક જ વાર આવે. બરાબર, આપણે ટર્મિનલને ક્લિયર કરી દઈએ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 તમારી સ્ક્રીન ઉપર છે. પહેલા આપણે ક્વેશ્ચન વાંચીએ કે ભાઈ ક્વેશ્ચન શું કહેવા માંગે છે. બરાબર, વોટ વિલ બી ધ વેલ્યુઝ ઓફ એક્સ એન્ડ વાય ઇન ધ ફોલોઈંગ પ્રોગ્રામ. બરાબર, ક્વેશ્ચન વાંચતા આપને એટલી ખબર પડે કે ભાઈ એક્સ અને વાય ની વેલ્યુ શું હશે નીચે આપેલા પ્રોગ્રામમાં, એવું આપણે ક્વેશ્ચનમાં કીધેલું છે. બરાબર, એક્સ અને વાય ની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અત્યારે. બરાબર, આ એક પ્રોગ્રામ આપ્યો છે, એને કમ્પાઇલ
કરતા પહેલા આપણે એક્સ અને વાય ની વેલ્યુ કહેવાની છે. આ ક્વેશ્ચન તમે જાતે એકવાર લેક્ચરને પોઝ કરી બરાબર અને તમારું જે મગજનું લોજિક હોય એને રન કરી અને તમારે એક્સ અને વાય ની વેલ્યુ છે ને એ તમારે ફાઇન્ડ કરવાની છે. બરાબર, એકવાર જાતે ટ્રાય કરી જોજો. બરાબર, આન્સર સાચો આવે કે ખોટો એનાથી કોઈ મતલબ નથી. બરાબર, તમે ટ્રાય કરી ને એ જ બહુ મહત્વનું કહેવાય. બરાબર, આન્સર ખોટો કે સાચો એ ડિપેન્ડ નથી કરતું. બરાબર, હવે આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ એના સોલ્યુશન તરફ. બરાબર, હવે પહેલી લાઈનમાં આપણે એ કહેવા માંગે છે કે ભાઈ ઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ 63 અને b ઇઝ ઇક્વલ્સ ટુ 36. બરાબર, એવું આપણે ફર્સ્ટ લાઈન કહે છે. ઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ 63 અને b ઇઝ ઇક્વલ્સ ટુ 36. બરાબર, આથી આપણે ખબર પડી કે ભાઈ a ની વેલ્યુ 63 અસાઇન કરવામાં આવી છે અને b ની વેલ્યુ 36 અસાઇન કરવામાં આવી છે. બરાબર, હવે નેક્સ્ટ આપણે સ્ટેટમેન્ટ વાંચીએ ને તો કંઈક આપણે આ ટર્નરી ઓપરેટર જેવું સ્ટેટમેન્ટ લાગે. બરાબર, આ એક વેરિયેબલ છે એક્સ નામનો. બરાબર, પછી અહીંયા એક કન્ડિશન આવે. બરાબર, પછી આ બે કમ્બાઈન કરો તો એક ટર્નરી ઓપરેટર બને. જો કન્ડિશન ટ્રુ હશે તો એ ટ્રુ રિટર્ન કરશે અને ફોલ્સ હશે તો ફોલ્સ રિટર્ન કરશે. બરાબર, એટલે આપણે આ સ્ટેટમેન્ટ જોતા આપણે ખબર પડે કે ભાઈ ટર્નરી ઓપરેટરનું છે સ્ટેટમેન્ટ. બરાબર, એટલે ઇફ એલ્સ કન્ડિશન જેવું કંઈક હશે. બરાબર, હવે આપણે કન્ડિશન પહેલા તો જોઈએ કે ભાઈ કન્ડિશન શું છે. કન્ડિશન કેવા એમ માંગે છે કે ભાઈ a લેસ ધેન b. બરાબર, તો ભાઈ a ની વેલ્યુ આપણી પાસે 63 છે અને લેસ ધેન 36 છે. બરાબર, હવે આ તમે જો જોશો ને તો તમને આ ફોલ્સ લાગશે કે ભાઈ આવું થોડું પોસિબલ હોય. બરાબર, તો આ આપણે ફોલ્સ રિટર્ન કરશે. બરાબર, ફોલ્સ એટલે કે ભાઈ આઉટપુટમાં ટર્મિનલમાં આપણે ફોલ્સ નહીં દેખાડે, તે આપણે રિટર્ન કરશે 0. બરાબર, ફોલ્સ માટે મેં તમને કીધું હતું કે ભાઈ ફોલ્સ માટે 0 રિટર્ન કરે ને ટ્રુ માટે 1 રિટર્ન કરે. બરાબર, એટલે આ આપણે કન્ડિશન ટ્રુ નથી. બરાબર, એટલે ફોલ્સ રિટર્ન કરશે. બરાબર, હવે આપણે નેક્સ્ટ સ્ટેટમેન્ટ તરફ આગળ જઈએ કે ભાઈ આ સ્ટેટમેન્ટ છે. બરાબર, એ પણ એક એના ઉપરના સ્ટેટમેન્ટ જેવું જ છે, એટલે ટર્નરી ઓપરેટર જેવું જ છે. બરાબર, હવે એમાં આપણે કન્ડિશન ચેક કરીએ a ગ્રેટર ધેન b. તો કે ભાઈ હા, આ કન્ડિશન સાચી છે કે ભાઈ 63 ગ્રેટર ધેન 36. બરાબર, a અને b ની આપણે વેલ્યુ મૂકી. બરાબર, આ કન્ડિશનમાં. હવે આ કન્ડિશન છે એ આપણે ટ્રુ રિટર્ન કરશે. બરાબર, ટ્રુ એટલે કે ભાઈ 1 રિટર્ન કરશે. બરાબર, કમ્પાઇલર. અને એ જે 1 છે ને એ આપણે વેલ્યુ છે એ y માં સ્ટોર થશે. હવે આ જુઓ ઇન્ટ એટલે આપણે ટ્રુ રિટર્ન થયું. બરાબર, ટ્રુ એટલે a ની જે વેલ્યુ હોય ને આપણે એ રિટર્ન થશે. તો કે ભાઈ 63 છે તો 63 આપણે સ્ટોર થશે. બરાબર, a માં ને 63 ની જે વેલ્યુ છે ને એ y વેરિયેબલમાં સ્ટોર થશે. બરાબર, કારણ કે પહેલા આપણે ઇન્ટ y વેરિયેબલ છે. બરાબર, હવે સી આઉટ સ્ટેટમેન્ટમાં x અને y ની આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવવાની છે. બરાબર, હવે એની આપણે વેલ્યુ છે કે ભાઈ x ની વેલ્યુ આપણી પાસે અત્યારે ફોલ્સ આવી. બરાબર, પહેલા આપણે જે કોડ રન કર્યો એમાં 0 આવી. બરાબર, અને y ની જે વેલ્યુ છે ને એ આની પાસે આપણે 63 આવી. બરાબર, કારણ કે કન્ડિશન ટ્રુ થઈ. બરાબર, તો 63 આવી. આ તો આપણો આન્સર x અને y ની વેલ્યુ આપણે મળી ગઈ. હવે આ જ આપણે ક્રોસ ચેક કરીએ કમ્પાઇલરને રન કરીને. બરાબર, તો x ની વેલ્યુ 0 મળી આપણે અને y ની વેલ્યુ 63 મળી. બરાબર, એટલે આપણો આન્સર સાચો છે. આ તો આપણો ક્વેશ્ચન નંબર 3. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કંઈક એવું કહેવા માંગે છે. ક્વેશ્ચન નંબર 4. ભાઈ વોટ વિલ બી ધ આઉટપુટ ઓફ ધ પ્રોગ્રામ. બરાબર, ક્વેશ્ચન વાંચતા આપણે એટલી ખબર પડે કે ભાઈ એક પ્રોગ્રામ આપેલો છે. બરાબર, એનું આપણે આઉટપુટ ફાઇન્ડ કરવાનું છે. હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ કે ભાઈ સોલ્યુશન આપણે શું કહેવા માંગે છે. બરાબર, સોલ્યુશન ને હું કરું એ પહેલા તમારે એકવાર લેક્ચરને પોઝ કરી અને તમારી રીતના ટ્રાય કરવાની છે. બરાબર, હવે સોલ્યુશનનો આપણે આગળ વધીએ કે ભાઈ a ઇઝ ઇક્વલ્સ ટુ b. ઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ b. બરાબર, એટલે હવે a
એની વેલ્યુ 5 છે, બરાબર. એ એક મેમરીમાં આપણે એ વેરિયેબલ છે એની વેલ્યુ 5 છે એ આપણે મેમરીમાં સ્ટોર કરાવ્યું, બરાબર. હવે આપણે ઇફ એલ્સ કન્ડિશન આપી છે, બરાબર. એ કન્ડિશન પહેલા આપણે વાંચીએ કે ભાઈ કન્ડિશન શું કહેવા માંગે છે, બરાબર. હવે આ આપણે કંઈક એક હારે વાંચી તો આપણે 4-5 ઓપરેટર હોય એ ભેગા દેખાય છે, બરાબર. તો આપણે ઓપરેટર પ્રિસિડન્સ નામનો કોન્સેપ્ટ આપણે ભણી ગયા, બરાબર. એ મેં તમને પ્રેક્ટિસ ક્વેશ્ચનનો એક વિડીયો બનાવેલો હતો ઓપરેટર ચેપ્ટર પછીનો, બરાબર. એ તમને ઓપરેટર પ્રિસિડન્સ વિશે ખ્યાલ ન હોય તો એ વિડીયો પહેલા તમે જોઈ આવજો, બરાબર. હવે ઓપરેટર પ્રિસિડન્સમાં મેં તમને કીધું હતું કે ભાઈ પહેલા તો યુનરી ઓપરેટર આવે, અવાજી પ્લસ પ્લસ એ માઇનસ માઇનસ એ એવા જે પ્લસ પ્લસની આ જે સાઇન છે ને એને કહેવાય યુનરી ઓપરેટરની સાઇન, બરાબર. પછી જ્યાં મલ્ટિપ્લિકેશનની સાઇન, બરાબર. અને પછી જ્યાં લેસ દેન ઇક્વલ ટુની સાઇન, બરાબર. એ રિલેશનલ ઓપરેટરની છે, બરાબર. અત્યારે તો મેં આ બધા ઓપરેટર છે એને હાઈએસ્ટ ટુ લોએસ્ટ પ્રિસિડન્સમાં જ રાખ્યા છે અત્યારે, બરાબર. પણ આવો જે તમને આગળ કોઈ પ્રશ્ન આવે, બરાબર, તો એમાં તમારે પહેલા ઓપરેટર પ્રિસિડન્સનું ટેબલ યાદ કરવાનું છે, બરાબર. પછી જ ક્વેશ્ચન આગળ સોલ્વ કરવાનું છે તમારે, બરાબર. હવે પહેલા તો પ્લસ પ્લસ એ આવે છે, બરાબર. એટલે એની વેલ્યુમાં કંઈક ફેરફાર થાય છે એવું આપણે ખબર પડે. હવે મેં તમને એક ટ્રીક કીધી હતી, જો તમને યાદ હોય તો, બરાબર. ટ્રીક એવી મેં કંઈક કીધી હતી કે ભાઈ જો તમને પ્લસ પ્લસ એ અથવા તો માઇનસ માઇનસ એ યુનરી ઓપરેટર ગમે તે દેખાય, બરાબર. જો તમને પ્લસ પ્લસ એ અથવા તો માઇનસ માઇનસ એ દેખાય, બરાબર, ત્યારે તમને સ્ટેટમેન્ટ બોલવાનું કીધું હતું મગજમાં કે ભાઈ આવું કંઈ તમને દેખાય ને તો તમારે એક સ્ટેટમેન્ટ બોલવાનું છે કે ભાઈ અપડેટ એન્ડ યુઝ, બરાબર. એવું તમારે સ્ટેટમેન્ટ બોલવાનું છે. અને જો તમને એ પ્લસ પ્લસ દેખાય અથવા તો એ માઇનસ માઇનસ દેખાય, આવું જો કંઈક તમને દેખાય તો યુઝ એન્ડ અપડેટ એવું તમારે સ્ટેટમેન્ટ બોલવાનું છે, બરાબર. કે ભાઈ જેથી કરીને તમારે આન્સર છે એ ઝડપથી સોલ્વ થઈ જશે. આવી મેં તમને ટ્રીક કીધી હતી, બરાબર. આ તો તમને ખાલી યાદ કરાવવા મેં તમને આ કીધું. હવે પ્લસ પ્લસ એ છે, બરાબર. પ્લસ પ્લસ એ મેં જોયું અને તમે બોલ્યા સ્ટેટમેન્ટ કે ભાઈ અપડેટ એન્ડ ધેન યુઝ, બરાબર. એટલે એ ઇઝ ઇક્વલ્સ ટુ 5 છે એ પહેલા તમને વેલ્યુ છે એ અપડેટ કરશો, અપડેટ 1 થી થશે, બરાબર. એટલે 6 આવશે પ્લસ પ્લસ એનો જવાબ, બરાબર. એટલે અહીંયા આપણે બ્રેકેટમાં લખી નાખીએ 6, બરાબર. અહીંયા મલ્ટિપ્લિકેશનની સાઇન છે એસ્ટરિસ એટલે એ પહેલા લખી નાખીએ. પછી છે 5, બરાબર, 5 અને લેસ ધેન ઇક્વલ ટુ 25 છે, બરાબર. હવે મલ્ટિપ્લિકેશન અને રિલેશનલ ઓપરેટર વચ્ચે પેલા મલ્ટિપ્લિકેશનની સાઇન છે ને એ ઓપરેટર પ્રિસિડન્સમાં હાઈએસ્ટ ઓર્ડરમાં આવે, એટલે એ પહેલા સોલ્વ થશે, બરાબર. એટલે આનો આન્સર થશે પેલા 6 into 5 એટલે 30 લેસ ધેન ઇક્વલ ટુ 25, બરાબર. હવે આ જે કન્ડિશન છે ને એ તમને દેખીતા લાગશે કે ભાઈ આ કન્ડિશન ખોટી છે અને ફોલ્સ જ છે, બરાબર. એટલે આ ફોલ્સ થશે કન્ડિશન, બરાબર. હવે કન્ડિશન ફોલ્સ થઈને એટલે આ સ્ટેટમેન્ટ છે ને એ રન નહીં થાય, એની બદલે આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે બાય નામનું, બરાબર. એટલે આ રન થશે સ્ટેટમેન્ટ, બરાબર. એટલે આઉટપુટમાં આપણે બાય લખેલું આવશે, બરાબર. એ જ એક મોટો ખેલ હતો કે ભાઈ તમારે આઉટપુટમાં શું આવશે, કાં હેલો આવશે કે બાય આવશે એ તમારે ઓળખવાનું હતું, બરાબર. એ આપણે ઓળખી લીધું. હવે આપણે એકવાર કન્ફર્મ કરી લઈએ. આપણે કમ્પાઇલરે આપણે બાય કીધું, બરાબર. એટલે આપણો જે આઉટપુટ છે એ સાચું છે, બરાબર. તો આપણી પાસે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ અને ક્વેશ્ચન 4 નો સોલ્યુશન. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન 5 તરફ. એ એક સારા લેવલનો ક્વેશ્ચન કહેવાય, એ છે ક્વેશ્ચન નંબર 5. એટલે આમાં થોડુંક વધારે ધ્યાન દેજો અને જો તમે તમારી રીતના સોલ્વ કરવાની ટ્રાય કરો અને સોલ્વ ન પણ થાય, બરાબર, તો ચિંતા કરતા નહીં, બરાબર. સોલ્યુશન જોઈ અને એકવાર જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો, બરાબર. પહેલી વારમાં તો નહીં જ થાય, બરાબર, 99%, બરાબર.
થઈ જાય તો વેલ એન્ડ ગુડ છે, એ તમે તમારું બેસ્ટ આપ્યું છે એમાં, બરાબર. હવે ક્વેશ્ચન નંબર 5 શું કહેવા માંગે છે, બરાબર. કોઈ ફોર એની 3 ડિજિટ નંબર ચેક વેધર ઇટ્સ એન આર્મસ્ટ્રોંગ નંબર ઓર નોટ, બરાબર. હવે ક્વેશ્ચન વાંચતા આપને કંઈક એટલી ખબર પડે કે ભાઈ ઇનપુટ છે એ આપણે શું લેવાનું છે. ભાઈ એક 3 ડિજિટ નંબર છે ને એ આપણે ઇનપુટ કરાવવાનો છે. કે ભાઈ 3 ડિજિટ નંબર તો કે ભાઈ કયા કયા હોય, તો કે ભાઈ 125 છે, ભાઈ 456 છે, બરાબર, 785 છે, બરાબર. આ બધી 3 ડિજિટ નંબર કહેવાય, બરાબર. એમાં વન્સ પ્લેસ હોય, ટેન્સ પ્લેસ હોય અને હંડ્રેડ્સ પ્લેસ હોય, બરાબર. મેથ્સમાં આપણે બહુ નાના સ્ટાન્ડર્ડમાં આપણે શીખી ગયા આ વસ્તુ, બરાબર. હવે તો કે ભાઈ 3 ડિજિટ નંબર તમારે એન્ટર કરાવવાનો છે યુઝર પાસેથી, બરાબર. અને એ ચેક કરાવવાનું છે કે ભાઈ આર્મસ્ટ્રોંગ નંબર છે કે નહીં. હવે તમને ક્વેશ્ચન વાંચતા એક એવો વર્ડ આવશે આર્મસ્ટ્રોંગ નંબર, બરાબર. હવે ઈ શું થાય ને એ આપણે પહેલા તો ચેક કરીએ કે ભાઈ આર્મસ્ટ્રોંગ નંબર છે શું, બરાબર. ક્વેશ્ચનમાં તમને જો હિન્ટ દીધેલી છે કંઈક, એ આપણે હિન્ટ વાંચીએ, બરાબર. હવે આર્મસ્ટ્રોંગ નંબર છે ને એ આપણે એની પહેલા ડેફિનેશન વાંચીએ કે ભાઈ છે શું, બરાબર. પછી આપણે તેને સમજશું, બરાબર. આર્મસ્ટ્રોંગ નંબર ઇઝ અ નંબર ધેટ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ ક્યુબ્સ ઓફ ઇટ્સ ડિજિટ્સ, બરાબર. હવે ડેફિનેશન વાંચતા તમને બહુ હિન્ટ સમજાણી નહીં હોય. આ તમને એક્ઝામ્પલ આપું છું કે ભાઈ આર્મસ્ટ્રોંગ નંબર કહેવાય કોને, બરાબર. જેમ પ્રાઇમ નંબર હોય, બરાબર, એવી જ રીતના આર્મસ્ટ્રોંગ નંબર હોય, બરાબર. હવે આર્મસ્ટ્રોંગ નંબર એકચ્યુઅલીમાં છે શું ને એ આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ 371 એક 3 ડિજિટ નંબર છે, બરાબર. 371 છે. હવે આર્મસ્ટ્રોંગ નંબર એને કહેવાય કે ભાઈ એની જે એક એક ડિજિટ છે એને આપણે ઉપાડી અને તેનો ક્યુબ કરીએ ને, અને જો એ બધાયનો ક્યુબ નો સમ જે છે એ સેમ આવે ને, બરાબર, એને આર્મસ્ટ્રોંગ નંબર કહેવાય, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા ફર્સ્ટ ડિજિટ છે 3, બરાબર. તો પહેલા આપણે 3 નો ક્યુબ કરીએ, 3 × 3 × 3, બરાબર. પછી એને પ્લસ કરીએ, બરાબર. પછી આવે છે 7 ડિજિટ, બરાબર. હવે 7 નો પછી આપણે ક્યુબ કરીએ, બરાબર. પછી આવે છે 1 ડિજિટ, બરાબર. 1 નો આપણે ક્યુબ કરીએ એ 1 જ આવશે. હવે આનો જો આન્સર છે ને એ આ ઓરિજિનલ નંબર જેટલો હોય ને 371 જ આવશે. તમારે ચેક કરવું હોય તો તમે કરી લેજો, બરાબર. જો એ આનો સમ છે ક્યુબ નો સમ, બરાબર, એ છે એ તમારે ઓરિજિનલ નંબર જેટલો જ આવે ને તો આ 371 છે ને એ એક આર્મસ્ટ્રોંગ નંબર હશે. આને કહેવાય આર્મસ્ટ્રોંગ નંબરની ડેફિનેશન, બરાબર. હવે આપણે એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ જેથી કરીને આ તમને ફર્સ્ટ એક્ઝામ્પલ છે એ તમને સમજાણું ન હોય કે ભાઈ 371 નો ક્યુબ કેમ થયો, બરાબર. તો આપણે એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, એમાં આપણે નંબર લેશું 153. હવે એમાં તમે 1 નો ક્યુબ કરશો ને તો આપને એ 1 જ મળવાનો છે, બરાબર. પછી તમે 5 નો ક્યુબ કરશો, 5 × 5 × 5, બરાબર, એ આપને મળશે 125, બરાબર. પછી તમે 3 નો ક્યુબ કરશો તમને 27 મળશે, બરાબર. હવે આ તમે જે 125 પ્લસ 27 કરશો ને તો એ તમને આન્સર આવશે 153, બરાબર. તો આ 153 છે એ એક આર્મસ્ટ્રોંગ નંબર છે. હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ. હવે આપને એક હીરો તો ખબર છે, બરાબર, કે ભાઈ ઇનપુટ આપણે 3 ડિજિટ નંબર લેવાનો છે, બરાબર. તો આપણે પહેલા તો ઇનપુટ લઈ લઈએ યુઝર પાસેથી, બરાબર. એક 3 ડિજિટ નંબર છે એ ઇનપુટ કરાવી દઈએ. ફોર એક્ઝામ્પલ ઇન્ટ n છે, બરાબર. એ આપણે વેરિયેબલ ક્રિએટ કર્યો n નામનો, બરાબર. પછી આપણે સી આઉટ કરી દઈએ, ભાઈ એન્ટર અ 3 ડિજિટ નંબર, બરાબર. આ આપણે યુઝરને કીધું કે ભાઈ એક 3 ડિજિટ નંબર છે એ એન્ટર કરાવો, બરાબર. પછી આપણે સી ઇન કરી દેશું ઇનપુટ માટે, ભાઈ એન જે વેરિયેબલ છે એમાં
તેની વેલ્યુ છે એ સ્ટોર કરાવી દો. બરાબર. હવે તો કે ભાઈ આપણે જે નંબર છે ને એની એક કોપી ક્રિએટ કરશું. હવે એ કોપી શું કામ આપણે ક્રિએટ કરશું ને એ હું તમને હમણાં થોડીક વાર પછી સમજાવીશ. બરાબર. એટલે ઇન્ટ num ઇઝ ઇક્વલ્સ ટુ n. બરાબર. એટલે જે n નામના વેરિયેબલમાં જે વેલ્યુ સ્ટોર હશે ને 3 ડિજિટ નંબર એ num નામના વેરિયેબલમાં પાછી સ્ટોર થઈ જશે. બરાબર. એટલે n અને num એ બે ઇક્વલ થઈ જશે થોડીક વાર પૂરતા. બરાબર. હવે આપણે 1 બાય 1 ડિજિટ ચેક કરાવવાની છે. બરાબર. ફોર એક્ઝામ્પલ 371 છે તેમાં આપણે પહેલા તો ક્યુબ કરવાના છે નંબરના. બરાબર. ભાઈ ક્યુબ કેવી રીતના થશે ને એ હું તમને કહી દઉં. બરાબર. હવે ક્યુબ કરતા પહેલા તો આપણે એક ડિજિટ છે ને એ કેમ આપણે નંબર પાસેથી લેવી ને એ આપણે પહેલા સમજશું. બરાબર. એની એક ટ્રીક છે. ફોર એક્ઝામ્પલ ડિજિટ 1. બરાબર. ઇન્ટ ડિજિટ 1 ઇઝ ઇક્વલ્સ ટુ num મોડ્યુલો 10. બરાબર. હવે આ જે સ્ટેટમેન્ટ મેં તમને લખ્યું ને એનો મતલબ શું થાય ને એ હું તમને સમજાવું. બરાબર. હવે આપણે ડિજિટ 1 જોતી છે. ફોર એક્ઝામ્પલ હવે આપણે ડિજિટ 3 થી ચાલુ કરીએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ અહીંયા તમને સમજાવું કે ભાઈ 371 છે. બરાબર. તો ડિજિટ 1 થશે ને એ આપણી 1 થશે. ડિજિટ 2 થશે ને એ આપણી 7 થશે. બરાબર. અને જે ડિજિટ 3 હશે ને એ આપણી 3 હશે. બરાબર. એવી રીતના આપણે રિવર્સ ઓર્ડરમાં આપણે ડિજિટ છે એની આપણે સિલેક્શન કરશું. બરાબર. હવે આપણે જો ડિજિટ 1 જોતી હોય. બરાબર. પહેલા તો આપણે 1 ડિજિટનો ક્યુબ કરવો હોય. બરાબર. એના પહેલા તો આપણે એક્સટ્રેક્ટ કરવો પડે. કમ્પાઇલરને કહેવું પડે કે ભાઈ મેં આ ફર્સ્ટ ડિજિટ ઉપાડી અને પછી મારે એનો ક્યુબ કરવો છે. બરાબર. પણ એ ફર્સ્ટ ડિજિટ ઉપાડવાની જે કાંઈ લોજિક છે ને એ આપણે આ સ્ટેટમેન્ટમાં આપણે લખ્યું. બરાબર. હવે એનું લોજિક શું છે ને એ હું તમને કહી દઉં કે ભાઈ જે નંબર છે ને આપણે num વેરિયેબલમાં સ્ટોર કરાવેલો છે નંબર n જે આપણે લીધો હતો 3 ડિજિટ નંબર. બરાબર. એને આપણે num વેરિયેબલમાં સ્ટોર કરાવ્યો. ભાઈ શું કામ કરાવ્યો ને એ હું તમને કહી દઉં. પછી n છે એને તમે n ડિવાઈડ બાય 10 કરો તો એ આખો નંબર છે એ એનો જે લાસ્ટ ડિજિટ છે ને એ આવી જશે. બરાબર. num મોડ્યુલો 10 કરશો ને એટલે ફર્સ્ટ આવી જશે પેલો નંબર છે એ. બરાબર. હવે આપણે એના કટકા કરવા છે નંબરના એટલે આપણે એક બીજા વેરિયેબલમાં એના કટકા છે એ આપણે સ્ટોર કરાવ્યા. બરાબર. એક આપણે એનમાં નથી કરાવતા સ્ટોર. બરાબર. કારણ કે એ ઓરિજિનલ વેલ્યુના કટકા કરી નાખશે. બરાબર. આપણે તો એક એની નંબરની જે છે એની કોપી બનાવી અને તેના આપણે કટકા કરવાના છે. ઓરિજિનલ વેલ્યુના કટકા આપણે નથી કરવાના. બરાબર. એટલે જે ડુપ્લિકેટ વેરિયેબલ છે ને તેમાં આપણે એક બીજો નંબર સ્ટોર કરાવ્યો. જે 3 ડિજિટ નંબર છે ને એ આપણે num વેરિયેબલમાં સ્ટોર કરાવ્યો અને પછી આપણે તેના કટકા કર્યા. બરાબર. એનના આપણે કટકા નથી કરતા અત્યારે. બરાબર. એટલે આપણે એક વેરિયેબલની કોપી ક્રિએટ કરી. બરાબર. એનો એ જ લોજિક હતો. આપણે આ ફર્સ્ટ ડિજિટ એક્સટ્રેક્ટ કરવી હોય ને તો મોડ્યુલો 10 કરવું પડે. બરાબર. એટલે જે તમારી num ડિવાઈડ બાય 10 કરશો ને એટલે તમારી લાસ્ટ ડિજિટ છે ને એ એક્સટ્રેક્ટ થઈ જશે. એટલે આનો જે તમારે આઉટપુટ આવશે ને એ તમારી પાસે 1 આવશે. બરાબર. આ સ્ટેટમેન્ટથી એટલે 1 છે ને એ ડિજિટ 1 માં સ્ટોર થઈ જશે. બરાબર. આ સ્ટેટમેન્ટનો કંઈક આવો મિનિંગ હતો. હવે આપણે નેક્સ્ટ લાઈન જોઈએ. નેક્સ્ટ લાઈન જોશું ને તો હવે num ડિવાઈડ ઇક્વલ ટુ 10. બરાબર. હવે આ સ્ટેટમેન્ટ આપણે શું કહેવા માંગે છે. બરાબર. હવે આ એક ઓપરેટરની શોર્ટહેન્ડ છે. બરાબર. આને આપણે એમ લખી શકીએ num ઇઝ ઇક્વલ્સ ટુ num ડિવાઇડેડ બાય 10. બરાબર. હવે આ સ્ટેટમેન્ટનો શું યુઝ છે ને એ હું તમને કહી દઉં. બરાબર. આ સ્ટેટમેન્ટનો યુઝ કંઈક એવો છે કે ભાઈ આપણે ડિજિટ 1 તો એક્સટ્રેક્ટ કરી લીધો. ડિજિટ 1 નામના વેરિયેબલમાં એ સ્ટોર પણ થઈ ગયો. બરાબર. એટલે હવે આપણે 1 ડિજિટ છે એ જોતું નથી એટલે એને આપણે
કટ કરી દેવું છે અને જે વધેલો નંબર છે ને એ આપણે ખાલી 37 જ જોઈ છે, કારણ કે પછી આપણે 7 ને પણ એનો ક્યુબ કરવાનો છે, બરાબર. તો હવે આપણે 37 છે ને એ જ ખાલી નમ વેરિયેબલમાં રહેશે, બરાબર. 1 છે એ કટ થઈ જશે અને કટ કરવા માટે આ નમ ડિવાઇડ ઇક્વલ ટુ 10 છે ને એ આપણે સ્ટેટમેન્ટ લખ્યું છે, બરાબર. તો એવી જ રીતના આપણે ડિજિટ 2 અને ડિજિટ 3 માટે પણ એવી જ રીતના સેમ પ્રોસિજર કરશું, બરાબર. ઇન્ટ ડિજિટ 2 ઇઝ ઇક્વલ્સ ટુ નમ મોડ્યુલો 10, બરાબર. એટલે હવે આમાં છે ને શું થશે કે ભાઈ 371 છે, 371, બરાબર. હવે એમાંથી આપણે 7 ડિજિટ આપણે એક્સટ્રેક્ટ થશે, કારણ કે આપણે 37 હતો એમાં લાસ્ટ ડિજિટ છે 7, બરાબર. એટલે મોડ્યુલો 10 કર્યો એટલે એક જે ડેસિમલ પ્લેસ હોય ને એ શિફ્ટ થઈ જાય લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર. અને રિમાઇન્ડર આવે 7, બરાબર. આ સ્ટેટમેન્ટનો એટલો મતલબ છે કે ભાઈ લાસ્ટ ડિજિટ આપણે એક્સટ્રેક્ટ કરવી હોય કોઈ પણ નંબરની, બરાબર, તો નમ મોડ્યુલો 10 કરવાનું, બરાબર. હવે આપણે 37 માંથી 7 એક્સટ્રેક્ટ થઈ ગયો, હવે 7 ને આપણે કટ ઓફ કરી દેવો છે, તો આપણે નેક્સ્ટ સ્ટેટમેન્ટ લખશું ઇક્વલ ટુ 10. એટલે હવે આપણી પાસે નંબર થઈ ગયો કે ભાઈ ખાલી 3 જ વધ્યો, સોરી ડિજિટ 3 માં આપણે એમાં સ્ટોર કરાવી દેશું મેમરીમાં, બરાબર. એટલે આપણે લખી નાખશું ઇન્ટ ડિજિટ 3 ઇઝ ઇક્વલ્સ ટુ નમ, બરાબર. એટલે નંબર વેરિયેબલમાં જે 3 આપણી પાસે છે એ જ આપણે ડિજિટ 3 માં આપણે ટ્રાન્સફર કરી નાખશું, બરાબર. એટલે હવે આપણી પાસે 3 જે ડિજિટ છે એ આપણી પાસે આવી ગઈ, બરાબર. હવે ડિજિટનો ક્યુબ કરવાનો છે, બરાબર. એ આપણે એસ્ટરિસ્ક ઓપરેટર જે મલ્ટિપ્લિકેશનનું છે અને જે પ્લસ ઓપરેટર છે એ બંનેનો જ યુઝ કરવાનો છે. હવે એ ત્રણેયનો જે ક્યુબનો સમ છે એ એક નેક્સ્ટ નવા વેરિયેબલમાં સ્ટોર કરાવવો જોશે આપણે, બરાબર, જેનું આપણે નામ આપી દઈએ ક્યુબ સમ, બરાબર. એ તમે કોઈ પણ એનું નામ આપી શકો, પણ એ જે તમે વેરિયેબલનું નામ આપો છો એ થોડુંક લોજિકલ હોવું જોઈએ, બરાબર. ડિજિટ 1 ઇન્ટુ ડિજિટ 1 ઇન્ટુ ડિજિટ 1, બરાબર. આ ફર્સ્ટ ડિજિટનો ક્યુબ થઈ ગયો, બરાબર. ફર્સ્ટ ડિજિટ આપણે છે 1, બરાબર, લાસ્ટ ડિજિટ છે એ, બરાબર. એટલે 1 નો ક્યુબ થઈ ગયો, બરાબર. હવે ડિજિટ 2 છે, બરાબર, ડિજિટ 2 એનો આપણે ક્યુબ કરાવી દેશું, એટલે આ થઈ ગયો હવે આપણી પાસે ડિજિટ 2 નો ક્યુબ જે છે 7, બરાબર, 7 નો ક્યુબ. હવે છે ડિજિટ 3, બરાબર, ઇન્ટુ ડિજિટ 3 ટુ ડિજિટ 3, બરાબર. હવે આ થઈ ગયો ડિજિટ 3 નો ક્યુબ, એટલે 3 નો ક્યુબ, બરાબર. હવે આ ત્રણેયનો ક્યુબ પ્લસ એનો સમ, બરાબર, એ ક્યુબ સમ નામના વેરિયેબલમાં સ્ટોર થઈ ગયો છે અત્યારે, બરાબર. હવે આપણે ચેક કરાવવાનું છે કે ભાઈ આ જો ક્યુબ સમની વેલ્યુ છે કે ભાઈ જે ઓરિજિનલ આપણે યુઝર પાસેથી નંબર લીધો હતો એ વેલ્યુને ઇક્વલ છે કે નહીં, n ને ઇક્વલ છે કે નહીં. આ એક જ કન્ડિશન થઈ, આમાં કોઈ મલ્ટિપલ કન્ડિશન આપણે ચેક કરાવવાની નથી, બરાબર. એટલે આપણે સિંગલ ઇફ એલ્સ સ્ટેટમેન્ટનો યુઝ કરશું. ઇફ પછી આપણે કન્ડિશન લેશું કે ભાઈ જો ક્યુબ સમ છે એની જો વેલ્યુ છે ઇક્વલ ટુ n છે કે નહીં, બરાબર. હવે જો એની વેલ્યુ n ની ઇક્વલ હશે તો આપણે n ને પ્રિન્ટ કરાવી દેશું અને લખી નાખશું કે ભાઈ ઇઝ અ આર્મસ્ટ્રોંગ નંબર, બરાબર. પછી સેમ એવી જ રીતના આપણે એલ્સ કન્ડિશન લખી નાખશું, કોપી કરી અને અહીંયા જ પેસ્ટ કરી દઈએ. પછી આપણે લખી નાખશું કે ભાઈ ઇઝ નોટ એન આર્મસ્ટ્રોંગ નંબર. હવે આ જો ક્યુબ સમની વેલ્યુ n ને ઇક્વલ હશે, બરાબર, તો આપણે આર્મસ્ટ્રોંગ નંબર ડિક્લેર કરી દેશું અને જો ઇક્વલ ન હોય, બરાબર, તો આપણે નોટ એન આર્મસ્ટ્રોંગ નંબર છે એ આપણે આઉટપુટમાં છે એ રન કરી દેશું, બરાબર. હવે આ જે કોડ છે ને એકવાર આપણે ફરીથી સમજીએ. થોડોક આ ક્વેશ્ચન છે એ
મીડિયમ લેવલનો છે, બરાબર. એટલે થોડીક તમને વાર લાગશે સમજતા, બરાબર. પણ તમે આને થોડોક ટાઈમ દેશો અને 2-3 વાર સમજી અને જાતે તમારી રીતના સોલ્વ કરવાની ટ્રાય કરશો ને તો તમારાથી થઈ જ જશે એવી મારી આશા છે, બરાબર. મોઢે જો તમે આખો આ પ્રોગ્રામ લખો, બરાબર, 2-3 વાર એટલે એ તમારાથી થઈ જ જવાનો છે, બરાબર. અને થોડાક દિવસ પછી આનું રિવિઝન કરી નાખો એટલે આ તમને કોઈ દિવસ ભૂલાય નહીં, બરાબર. રિવિઝન કરતા રહેજો. હવે આ કોડને પહેલા તો આપણે પાછો સમજીએ કે ભાઈ કોડ શું કહેવા માંગે છે. પહેલા તો આપણે આર્મસ્ટ્રોંગ નંબર છે, બરાબર, એ શું હોય તે આપણે સમજીએ, બરાબર. પછી આપણે એક n નામના વેરિયેબલમાં 3 ડિજિટ નંબર છે એ ઇનપુટ કરાવ્યો, બરાબર. હવે એની આપણે કોપી ક્રિએટ કરાવી, ક્રિએટ અ કોપી, બરાબર. કારણ કે જે n ઓરિજિનલ નંબર છે ને એના આપણે કટકા નથી કરી શકતા, બરાબર. જો એના આપણે કટકા કરશું તો આપણે જે લાસ્ટમાં જે આપણે મેચ કરાવવાનું છે, બરાબર, તે આપણે કટકા મેચ કરાવી શકશું, આખો નંબર નહીં મેચ કરાવી શકીએ, બરાબર. એટલે તેની આપણે કોપી ક્રિએટ કરીએ અને એક નમ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવ્યો, બરાબર. પછી હવે નમ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવી અને તેની આપણે એક લાસ્ટ ડિજિટ છે ને એ આપણે બધા નંબરમાં એક્સટ્રેક્ટ કરાવી, બરાબર. ફોર એક્ઝામ્પલ 371 આપણે ડિજિટ આપણે યુઝર પાસેથી એન્ટર કરાવીએ છીએ, બરાબર. 371 છે એના નમ મોડ્યુલો 10 કરી, બરાબર, તો લાસ્ટ ડિજિટ આપણે એક્સટ્રેક્ટ થઈ જાય કે ભાઈ 1 આવે લાસ્ટ ડિજિટમાં, બરાબર. ડિજિટ 1માં 1 આવશે, સ્ટોર થઈ જશે, બરાબર. પછી આપણે નમ ડિવાઇડ ઇક્વલ ટુ 10 કરાવ્યું, બરાબર, કે ભાઈ જેથી કરીને લાસ્ટ ડિજિટ છે એ સ્ટોર થઈ ગઈ ડિજિટ 1માં, બરાબર. હવે આપણે લાસ્ટ ડિજિટ જોતી નથી, બરાબર, આપણા નંબર વેરિયેબલમાં, બરાબર. એટલે હવે આપણે ડિજિટ 2માં એ 37 જે બચ્યું છે, બરાબર, આપણી પાસે ડિજિટ, બરાબર. હવે એ આપણે મોડ્યુલો 10 કરશું એટલે આપણી પાસે 7 આવશે, બરાબર. 7 છે એ ડિજિટ 2માં સ્ટોર થઈ જશે, બરાબર. અને જે નમ મોડ્યુલો ડિવાઇડ ઇક્વલ ટુ 10 કરશું તો આપણે પાસે 3 એટલે જે 7 છે એ આપણે કટ ઓફ થઈ જશે, બરાબર. હવે આપણે પાસે એક જ વેરિયેબલ વધ્યો, ડિજિટ વધ્યો કે ભાઈ જે છે 3, બરાબર. 3 છે એ ડિજિટ 3માં સ્ટોર થઈ જશે, બરાબર. હવે આ જે પ્રોસેસ થઈ ને એ જ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. અને આમાં જે બે સ્ટેપ હતા ને એક આ સ્ટેપ નમ મોડ્યુલો 10 અને નમ ડિવાઇડ ઇક્વલ ટુ 10 આ બે સ્ટેપ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા. અને આ બે સ્ટેપ હવેથી યાદ રાખજો, આપણે આવતા લેક્ચરમાં આનો બહુ ખૂબ જ યુઝ થશે, બરાબર. નંબરને કેવી રીતના તમારે સ્ટોર લાસ્ટ ડિજિટ એનો સ્ટોર કરાવવાનો છે કમ્પાઇલરમાં, બરાબર. અને તે કેવી રીતના આપણે કટ ઓફ કરીએ છીએ, બરાબર. એ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર. પછી આપણે ક્યુબ સમ નામનો એક વેરિયેબલ ક્રિએટ કર્યો જેમાં ડિજિટ 1, ડિજિટ 2 અને ડિજિટ 3 ત્રણેયનો આપણે ક્યુબ કરી અને તેનો જે સમ છે એ ક્યુબ સમ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવ્યું, બરાબર. હવે ક્યુબ સમ છે એને એ આપણે ઓરિજિનલ યુઝર પાસેથી જે નંબર એન્ટર કરાવ્યો એ એના બેના ઇક્વલ છે કે નહીં, બરાબર, એ આપણે ચેક કરાવ્યું, બરાબર. જો એ કન્ડિશન ટ્રુ હશે તો એ આર્મસ્ટ્રોંગ નંબર હશે અને જો કન્ડિશન ફોલ્સ હશે તો એ આર્મસ્ટ્રોંગ નંબર નહીં હોય, બરાબર. આ તો આપણો કોડ, બરાબર. હવે આ જ કોડને આપણે ટર્મિનલમાં જઈ અને આપણે રન કરવાની ટ્રાય કરીએ. એન્ટર અ 3 ડિજિટ નંબર એવું આપણે કમ્પાઇલર કહે છે, બરાબર. આપણે ફોર એક્ઝામ્પલ 371 નો આપણે એક્ઝામ્પલ લીધું હતું, બરાબર. તો એ જ આપણે લઈએ, 371 મેં લખ્યું પછી આપણે એને એન્ટર કરી દઈએ તો આપણી પાસે સ્ક્રીન ઉપર અત્યારે પ્રિન્ટ થઈ ગયેલું છે પણ ક્લિયર દેખાય તે માટે ફરીથી આપણે એકવાર કોડને એક્ઝિક્યુટ કરી દઈએ. 371 છે, બરાબર. હવે આઉટપુટમાં જેવું મેં એન્ટર પ્રેસ કર્યું ને તેવું આઉટપુટમાં આવી ગયું કે ભાઈ 371 ઇઝ અ આર્મસ્ટ્રોંગ નંબર, બરાબર. એટલે 371 છે એ આ કન્ડિશનમાં ચેક થઈ ગઈ અને ટ્રુ રિટર્ન થઈ ગયું, એટલે આ એક ભાઈ આર્મસ્ટ્રોંગ નંબર છે, બરાબર. એવું આપણે ખબર પડી. હવે આપણે એક નેક્સ્ટ નંબર ટ્રાય કરીને જોઈએ કે ભાઈ એના માટે આ કોડ સાચો છે કે નહીં. ફોર એક્ઝામ્પલ મેં તમને પહેલા દીધું હતું કે ભાઈ 153 છે, 153, બરાબર. એને આપણે એન્ટર કરીએ તો ભાઈ એ પણ એક આર્મસ્ટ્રોંગ નંબર છે, બરાબર. હવે આપણે
નોન આર્મસ્ટ્રોંગ નંબર ટ્રાય કરીએ. ફોર એક્ઝામ્પલ 47478 છે, બરાબર. એને આપણે ટ્રાય કરીએ તો એમાં આવશે નોટ એન આર્મસ્ટ્રોંગ નંબર, બરાબર. એક આર્મસ્ટ્રોંગ નંબર નથી. એટલે આ તો આપણો ક્વેશ્ચન 5 નો સોલ્યુશન, બરાબર. ક્વેશ્ચન 5 નું સોલ્યુશન થોડુંક લાંબુ છે અને લોજિકલ પણ છે થોડુંક. એટલે આ તમે 2-3 વાર લખશો અને જાતે સોલ્વ કરવાની ટ્રાય કરશો ને તો તમારાથી થઈ જશે, બરાબર. એવું બધું બહુ કઈ ક્વેશ્ચનમાં છે નહીં, બરાબર. કોન્સેપ્ટ મેં તમને નહોતો આવડતો એ મેં તમને સરખું સમજાવી દીધું, બરાબર. હવે તમારી રીતના એકવાર ટ્રાય કરજો, બરાબર. હવે આ લેક્ચરમાં આપણે આ 5 ક્વેશ્ચન સુધી રાખીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લૂપ નામનો કોન્સેપ્ટ છે એની આપણે શરૂઆત કરશું, બરાબર, એક નવા ચેપ્ટર સાથે, બરાબર. હવે આ લેક્ચર જો તમને પૂરેપૂરો સમજાઈ ગયો હોય તો આ મારા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકન છે એને પ્રેસ કરી અને ઓલ લખેલું હશે તેની ઉપર તમે ક્લિક કરી દેશો એટલે જેથી કરીને મારા કોઈ પણ નવા વિડીયો હશે તે નોટિફિકેશનમાં તમને મળી જશે, બરાબર. જેથી કરીને તમારે દર વખતે મારી ચેનલ પર આવવું નહીં પડે, બરાબર. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ છે એ ડીએસની પ્રિપરેશન કરતા હોય અથવા તો ઇન્ટરવ્યુની પ્રિપરેશન કરતા હોય તો તેને પણ આ વિડીયોને શેર કરી દેજો, બરાબર, કે ભાઈ જેથી કરીને એને પણ આવા કોન્સેપ્ટ છે અને એ ટ્રીક અને ટિપ્સ સાથે છે ને આ કોન્સેપ્ટ સમજાઈ જાય, બરાબર. આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું જોશું, બરાબર. થેન્ક યુ.